જીજે તું હા બોલ. તો આપણે પેલા ખેતરમાં એડા વાજી દીધા ના ચાલો. હા પણ શું કરાવવા એક થતું નહીં આ સોયલા લીધે થતું નહીં શું કરવાનું એ લેબડા પડાઈ દેવાની જરૂર આ ચાર હા ને ચાર કાપી નાખવા પડશે આ સોયલા લીધે કોઈ થતું નહીં આપણે કપાઈ દઈએ રી હેજી કન વાત કરીએ યાર લેજી કન જીરો. હા ચાલો વાત કરવી પડશે આ તો વાત કરી દઈએ. તળા સાફ કરી દે આડા બધું આપણે સાફ કરવાનું યાર હાલો સાત કરી નાખ. શેરા પડ્યા તું ઘરે હોય તો ખેતરમાં આવતો નહીં કોઈ દાડો યાર કાકા કંટાળો ઘણો કંટાળો એટલે ખાતે કંટાળો નહીં આવતો ઘરે ખાવા મન ભાર જોવા કંટાળો આવે છે ને આ જો આ બધું શું ઉજ્યું હોય કાકા પણ દાડીઓ કરી દે ને હવે લાડજો ના કરે લે યાર અત્યારે મજૂરીનો ભાવ શું લે રે લેતા ને તો ત્રણો રીતે તો લાભ ખાલી ખોટા આ જોજો કાકા જોજો લેબડા જોજો. કાળુજી લે આબાદ આવજો શું અને તારા એટલે પણ પ્રેમથી વાત કરો હું પ્રેમથી વાત કરવા આવ્યો આ એમાં ઈંડા થતા આ લેબડા બેબડા પાડવા અમારે ના થતા તો હું કરું હું લે પડાવું સોયલા લીધે થતું નહીં કોઈ શું કરવાનું તે સોયલો નડતો હતો આલો ને બધું કોક લગાવી દે તડકો કરી દે આ કાપાવાના કપાવા પડશે આ બધું આમાં ખેતર બાજુ જમી હોય. તારા ખેતર બાજુ નડતું હોય તો ઉખેડીને લઈ જા પેલી માં કા એટલે પણ થતા નહીં એમાં સોયલા લીધે તે હું કરું ના થતા હોય તો અને કાપી નાખ્યો મેં કાપે તો મારે બધું ભમાવાનો નહીં મેલું તને તો તમને ભમાશું કાપવાના થવા તમે કાપી જો તારા ભાઈ તારા તો રેડ કાપી જો તાર કાપી જો થતા નહીં એમાં ઈંડા નહીં થતા અડાડી તો જો તું ખાલી આ બધું હું કાપી નાખવાનો ઈંડા થતા નહીં હું કાપી નાખવાનું બધું કશું કપાવાની આ બધી જમીન એક હરકી વેકા નહીં તો હજી એક ઝાડ કપવાનું નહીં તારે જે થાય કર લે જા લેબુ કરતી હતી ને લેબુ થોડા વેલા છે ભલામાં આજ ઘરે લઈ જઈએ ના આવે તો નંદન તમે વેણો વેણ મને પોતા વાગો મેં હતું નહીં કાચું ખવાય હા એ ના ખવાય લે કોણ ઊંધી ગોડાંગ ખાવા લે બખાડો છે આટલો બધો થાય શું બાકરો વાળવાની લે હો જવું જોતા આવજે તું હા તમે આવો કે હમણાં એમ કે તું અમારા ટેચન જેવું ટર્ની કરવા આવ્યો હા ને આપણે થઈ આપણે બે લે જે છોકરા આપડા જોજે પડતો નહીં લે પછી આ તમારા કાકા જ બાકા લે હો આ કાપવાનું બરોબર હું દોતી લેતા બધું કાપી નાખ નહીં કશું કપા દેવાનું કોઈ કપા દેવાનું ખાલી કાકા દોતી લેતા વાલો નહીં કપા દેવાનું તમે તાર કાકાનો વખાણો કરો હમણાં ઝાડ પાડવા હા તો હજુ આપણે જમીન ભાગ પાડે નહીં બરોબર તો છે રીતે ઝાડ કપા દઉં આ ચાના લીધે આ સોયલો આવે ને એટલે ઈંડા થતા નહીં મારે એટલે ઝાડ કાપવા મારે તો પછી તમારો ઓબર કાપી દો એટલે આમાં કોઈ નહીં થતું એટલામાં એ ઓબાનો ચેટલો બધો સોયલો પડે હા હજી એ કાપીએ આપણે શું ના કરીએ એ જો ખાલી એટલામાં અમારા ઈંડા ચેલા બધા બળી ગયા આ ઈંડા જે ઈંડા બળી જાય જમીન વેચવા માટે એક ઝાડ પાડવા દેવાની એક કે નહીં હોજે આ બધું થાળીએ બધું કાપી કશું કપા દેવાનું નહીં બધું કાપી નાખવાનું કાયદેસર જમીનના ભાગ પાડો ને પછી બધા ઝાડ કપાવાના નહીં કપાય તો એક થી ઝાડ નહીં કપાય પછી તો આબુ તો ના કપાય યાર તો બીજું ચાલો એટલે પછી આ લેબડો ના કપાય તાર લેબડો તો ચાલો એટલે તમે ચાર માં વઘારી આલો તો એટલું જો શાકભાજી લેવા ગમત જતો જોર આવે અલે ઓય જોર જોર કેટલું આવે ખબર જ પડતી નહીં તો મેલે હોમો લાય પાછો લાય ધોકો લાય કે કોઈ કોઈ કેરું કઈડો અરે મારો બંધ થા હા કે હું હા બાગા શું થઈ રે શું છે દીદી એ મરી ના જા બાજી ના રે ઓલે કપાઈ દેવાનું એટલે કપાવાનું છે અમાર તો નહીં કપા દેવાનું કોઈ કપા દેવાનું નહીં ભાઈ ઓબો કાયદેસર કપાવ પડતો ઓબો તો ઓબો નહીં કપાય કેટલી ફેર કહેવાનું તો આબો કપાય દે કેમ ના કપાય લે ઓબો ના કપાય લે આબો કાપી નાખવાનું બધું કાપી નાખવાનું શું દેખો? કોઈ એક ને આ ચાના લીધે ઈંડા થતા નહીં સોયલા લીધે ઝાડ ન કની વાત આ લેબડા તો હું હલે આપડા હા ત્યાં તો જો અમારે અહીંયા ઓબો એકન કેટલી બધી જાત બધી ઉકાઈ જાય જો કશું થયું નહીં આ અમાર એરિયા કેટલા ઉગઈ ગયા આ સોયલો આઈને એમના ઉગઈ ગયા બધી વાત જવા દે આ પેલા બે ચેરા દેખાય ચોરી ના ભરી ગયા એક કે ઝાડ જતી રે એક કે ઈંડા જતા રે એટલે ચોરી હમુ દેખાય એક કે પોદું દેખાય બધું હુકી હેડી બે ચેરા બાતલ છે મારા એ ખબર પડે કેટલું નુકસાન આવશે મને આ સાલ કાકા બધું આપણે આપણું નજરે થાય બધું આપણું નજરે થાય આપણો એ તમને બધું અમારું નજરે થાય આ ઓબાની કેટલી ઝાડ બાતલ જઈએ એટલામાં એક ઝાડનો ડોકો ઝાડ જવા દે હેડ મુતન માર ચોરી બતાવે પેલા મારી જાત તો તમે એ હેડ લે તમે બે હેડો હેડ બતાવ હેડ ચાલો
અમારે ઈંડા બળો. આમાં એને બળી ગયા એનું તો પેલા કોઈ ગંગાતા ને હું તને બતાવું રાખજો. આમાં એને આ તો પેલા કરો ફેસલો કરી જ નાખ્યો. એને આ મોટાનું બધું બગડે, મોટો નહીં બોલતો એનો મતલબ એવો નહીં. બરાબર. છોકરા એટલે એ ચકડી મેલે આમ આ પાછળના બે લેરા જો. મેલો નેચું મેલો. આ દેખાય બધું પીળું પીળું થઈ ગયું દેખાય. પીળું પીળું થઈ ગયું, વાત સાચી ના ના. એમ તો આખા ખેતરમાં પીળું પીળું જ છે ને. એ તે આખા ખેતરની વાત નહીં, આરે વાત કરવા દેખાય કે ચોરી ભૂખતી નહીં આમાં. આ પેલી કોઈ કીધું જોયા છે ને, દવા આખા નાખો, દેશમાં નાખો. વાઢી નાખે. એવા મોટા દારૂ હોય નહીં કે આમાં બે બે ખૂણાનું ખૂણા નુકસાન કોણ હાલશે? હા, એ નુકસાન કોણ પહેલા મારો ડોકો બતાવો ને ઈંડાનો પહેલા. ચાલી છેલ્લી વાત અયડું હોય અમાર ઘેરે હ. અમાર ઘેરે હ, એક અયડું કપા નહીં. તમારે એક કે અયડું અમાર નહીં જોતો બરાબર તમારો. પણ પડાઈ દે ભાઈ ગમે તે. અને નતાળી લે ભાઈ. અમારા બીજું અમારે અમારે કપાય લ્યો. એક કોમ કર, હવે તો જવા દે આ વેકાઈ માં. શું કેવું આપણે બોલા ના વેચી. અમાર ખેતર નહીં તમને અમારે બોલાય. તો કોઈ વેચીએ અમે. તો વચ્ચે નડતું જ વેચી જ મારવું પડે ને. તમારે ના રહો. અમારે તો ઈંડા નહીં થાય એટલે અમારે પેલા કપાવ પડે. પણ અમાર તો ઝાડમાં આપણે- આપણે ફળ આવે, અમાર તો હારી ઝાડ થાય, અમાર નહીં કપાવું. અમાર ના રહ્યું. તે તમને નડતો અમે તમે. કાપી નાખવાના. અમાર ચોરી જોઈ, ચોરી જોઈ, મારા ખેતરમાં છે આપણો. હેડો, અમાર ઈંડા બતાવો, હેડો. અલે, અલે, અમારે અલે, આ ગો- ના બતાય, બતાય, તાર કેટલું બગડ્યું બતાય મને. બતાય લે. એ કોના? એ કોના બતાય? આ બાજુ આવો. આ નહીં આ જો, જો. ઈંડા જો આટલા તો ઈંડા થયા દેખાય. આ ઈંડા દેખાય છે. આ સોને લીધે છે આ. આયો, આયો. આ બધું જોજે, આ ઈંડા થયા હોય. આ ઈંડો નહીં તો શું? આવું. શું? આ ઈંડો નહીં? બધા બરી ગયા. અલે, બધા ભરી જાય તો એકાદ જ હોય. તું દોતી લેતા નથી? દોતી લેતા હું હા, બધા ઝાડ ફોન કાપવા. કરવા કપાઈ દઈએ. હા, બધું આ કપાઈ દો. બધી વારો પતાઈ દઈએ બરાબર? હા, કપાઈ દો. એ ચોલ્યો તું તારું કપાઈ દે. કપાઈ દે હાલો જાન. અરે, સમજાઈને જવાનું યાર. ભાઈ, આપણે ઓબો- બોલતો એટલે એ બે ઓબા વાળો ઓબો કપાવાનો. ઓબો નહીં કપાય, ઓબો ના કપાય યાર. બધું કરી દો, આ ઝાડ બરાબર? ચાલે, ઓબો ના કપાય. ચમના કપાય, લે, લેબડો કપાય તો આબો ચમના કપાય. ઓબો ના કપાય, ઓબો તો બધું કેરીઓ. કપાય. મારી વાત આપણે પેલા ઓબો કાયદેસર કાપવો પડે. બધું કાપશે તો ઓબો કાયદેસર કાપવો. કેરીઓ ઓબો ના ખાવા કપાય બધા યાર. નહીં જોતી. તો યાર ઓબો ના કપાય. આ તમારું છોકરું ઊંચું થઈને કેરીઓ ખાતું હોય. તો બધા છોકરા ખાતા હોય. મારો ઓબો ના છોકરો કપાય. ખાટું ખાતો નહીં, એ તો જતો જ નહીં. પચાસ છોકરો ના ખાધું કપાઈ દે ને તારું લે રાખવું. ભાઈ, તમારે સોયલા અરે, અરે, કપાય, તેમ તારા અમારે કરી સોયલા સમજાય નહીં યાર. અમારે તો અમારે કોઈ- બોલો, બોલો, બોલો. મરી જાય. આમાં કોઈ પાકી એટલે જમીન મને નહીં. કોઈ બાકી નહીં. છોકરો હાખો, છોકરો સમજો ને તમારા સમજો. છોકરા. આ એમ સમજી રાખજો વળી. તમને બધાને ખબર છે બરાબર એને 50%. બરાબર, સીધો રાખો પણ. તમે ત્રણ ભેગા થઈને જશો ને તો કઈ નહીં આવે તમારું. લે તારા. લે, તારા હું લે તારા. એમાં મને લે લે આ. અલે તાર. લે, લે, લે. લે હીરા બાબા. લે, પછાડો મારી લે. લે હીરા બગાડો કોના અરે, ખાવા? એના મારો છોકરો બાગતો નહીં, બાગતો એ, નહીં. લે, લા બગાડ લે. આપણે પાડી દઉં. લે, યાર. સમજાવું યાર. ઘડી બાપરા ખાવા. પાણી ગયા તો હોય. બાપુ નહીં, બરાબર? ના, ના, હેડો, કેન્ટીન કોક કરીએ, કોક લાવીએ રસ્તો, હેડો. આમ રસ્તો કોક લાવીએ, હેડો. આજ બાજુ આવું. જાનને કે પુણ્ય દોષ ઘડી જા મોટા. બધા ભેગા થાઓ. આપણા બાપોને હેડ છોકરા, આજ પાડી નાખું. ના, ના, ભાજી નાખીએ જો બધા બોલે. ઈંડા તો આપણે થવાના. પડે કે ડાયો પડે કે ઊંધિયું પડે. અમને પથારી છોડવાની. તૈયાર થાય અને એમાં યાર બસ ઝઘડા ઊંચા આવતા નહીં. આ રીતના ખાટલો બાટલો ડાળ. જાઓ કાકા. એવું જ પછી આ થાકલો. એ પાણી પાણી લાય. ગોઠવા નહીં કાકા. હા, હા. પાણી પાણી બધાય. ઈંડા થતા આપણે ઝાડ તો કપાવા જ પછી ગમે તે થાય. એમનું ઝાડ કપાઈ દેવાનું, આપણું નહીં કાપવા દેવાનું. આ ઓબો તો નહીં જ કપાય આપણે. એ કાહાનો કાપવા આવો. તો ઓબો તો નહીં જ કાપવા નહીં કપાય. દેવાનું. ઝાડ તો એને કપાહ, લેબડું તો કપાહ જ. આ આપણું હોય થોડું એમનું એ પા એમ કે નતા કેતા કે આ વિકી મારો આપણું હોય. આપણું તો ના દેખીએ. તાન. એ કોઈ તો નહીં જ દેવાનું. નહીં દેખવાનું. એ તો બોલો. લે, તારો ઓબો કાપી નાખશે, બધું કાપી નાખશે. ના આવજો ઝાડ કાપવા ખાલી ખાવ એ બે રે. હું લે. આ જો મેં ખાલી ઝાડ કાપવા આવ્યો. તાર બાપાએ નહીં, સમજાઈ જાઓ કોઈને ને. નહીં વાયેલું. સમજાઈ જાઓ. સમજાઈ જઈને સમજાઈ દે તું. સમજાઈ દીધા પેલા. લે મોટા એને કશું બોલતા હા. નહીં. તારા છોકરા સમજાય પેલા. મારા છોકરા લે કઈ મારો છોકરો તો બોલશે જા તારે જો ભડાકા કરવા કર લે. ભડાકા કરીએ. કર લે જા ઉરું પડી જા. એ લેબડા તો નહીં રે, નહીં રે, નહીં રે. તો તારો ઓબો લઈ જાય છે. દેવાનો. ઓબો તો કોઈ નહીં લેગા. ઓબો હું કોઈ નહીં એટલે હું પાડી નાખી રહ્યો. ના, ના, અમે ધારી લેબડા અમે લેબડા. તારી લઈને જવું છે તારો ઓબો કાપી નાખું ને. આપો તો ખરા ઓબો. આ કાપી નાખો અમે તારી લઈને જજો. કાપી જ હું એ જો તાલે. અમારા માવને એટલે કાપી નાખો. આ તમારો ઓબો ને અમે થળમાં જ કાપી નાખવાના. લેબડા કપાય, ઓબો નહીં કપાય. લેબડો કાપી જ નાખો. કાપી જ નાખવાના થળમું ઝાડ કપા હતા ને કપા એક હજારો ટોકો કપા એવું ના કરતા હું કીધું.
અને તો એ પેલો ઊંટિયો હું હતું રે આઈ જા ઊંટિયાને પાર દીધો. ઊંટિયાને પાર આઈ દીધો. પાર દીધો આઈ ઊંટિયાને. ઝાડ કપાવા દે વ્યવહારથી જીમ હેડતું હેડજો એકે દોઢીઓ કરી દો એકાદો ભૂઈ પડીએ વ્યવહારમાં છે ને અમારો ઓબો નહીં કપાય ઓબો નહીં બધું જો કે નડતું હોય એ કાયદેસરમાં વ્યવહારમાં કપાવવું પડે બરાબર વ્યવહારમાં નળ તો કાપી નાખો તારો. વ્યવહારમાં નડતું હોય ને કપા હા એ તો એ બરાબર શું કેવું ઓબલ કપાઈ જાય છે. આપણે એક ઝાડ ખાવાની કોઈ નડતા નહીં બરાબર અમારે એક ઝાડ તો નડતું નહીં આ બધાને નડે એ કપાવાનું કપાઈ જા બીજું કોઈ મારા નહીં જોવાનું. બોલાવો સરપંચ નડતું હોય કે નહીં નડતું હોય અમારો ઓબો કપા 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 તું લેબડો કપા તો ઓબો કપા છોકરાને કહી દે વ્યવહારજી તો આનો બખારો કરી દે, આ ખબર પડતી નહીં કોઈ. આ ચાર ભેગા થાય ને એટલે અરે ઉષા નકરો બખારો કરે. મારા બાપની છોકન જો એકે જો વધારે કરે જી વ્યવહારમાં એટલું મેં જે એકાદો ભૂઈ પડજો કાયદેસર બધાના કપાવા આપે ઓબો કપાઈ દે બરાબર આપણે નહીં રાખીએ એ કપાઈ દે બરાબર તું એ કપાઈ દેજો મારી વાત ચાલી રહી લે ઝાપોટે ને ગ્લોબો થઈને પડે કપાઈ દઈશું એટલે લેબડા ચાલી રહી. તારો લેબડો કાપવા જ કાપજે, મારી જાત લેબડો ના પડવો બરોબર. મારી જાત ના ભાગાય. જાણ ઉલ્યા ભાગો વિડિયો ચાલી ભાગો દેવા. બોલતો નહીં આપણે સમજાય નહીં પેલા. મારા એક કોઈ થાય એવું નહીં એટલે સરપંચ ને મારે ફોન કરવો પડશે. હેલો સરપંચ, જોડે આવી ગયો? જલ્દી આવજો. ખેતરમાં પેલા એમને ડફો કર્યો લોકો. શું થયું? એ ચાર ભાઈઓ ભેગા થયા ને ત્રણે છોકરા, ચારે છોકરા. હું આવો ને હાલ જ. જલ્દી આવજો. એ હા. એ જોડે છોકરા ઘરે ઉપર આપણે ઘરે જતો પડે એ ઊંટિયા ઉપર ઘરે જાય ઉપર ઊંટિયા હેરે હું નહીં તું દોડ પીછું જા બોલે નહીં ભાજી નાખીને કઈ કદા મારા બાપની છોકરી જો કે વચ્ચે બોલે ને કદા કે પાવડે ભૂઈ પડીએ કપાઈ નાખો ઓબો તો નહીં દે આ દે ઓબો ડેલિકેટ બોલ ડેલિકેટ તો નહીં ગયા ચાલે ઓબો કાપ લે ડેલિકેટ આવો જમીન ઊંધી ડેલિકેટ ભાગી લે આ તો ભાગી નાખો ચેર ચેર ને રોજ ફિલ્મ મળે રે વાતો કરે થોડી ચાલતું વ્યવહારમાં કે ઉભા રહેતા નહીં બધા યાર ડાયરેક્ટ બોલો ચડાવો એમાં અમારે ઊંટિયાને સમજાવો બોલો ચડાવો વાતે વાતે એ બેહો જો સરપંચ અમાર વાતમાં એવું હો કે ઓના ઓબાનો સોયલો નડો બરાબર ઓના લેબડાનો ઓનો નડો આ ઓનો નડો બરાબર મને આ આયડું હારે ને એટલે ચોરી હકી થવા જતા નહીં હા એટલે સોયલા લીધે ના થાય તો એ બીજું કોઈ નહીં ઝાડ કાપવાની વાત છે તમારે ટીમાં યારો કે હું ના કપાવ ના કે હું ના કપાવ ભાગલા પાડજો. એટલે તમારી જમીન કેટલી એ રેન 4 વીઘા અમારે આ 4 વીઘા બધી જમીન કેટલી છે બધી 30 જેવું નહીં આ તો ચાર ભાઈ ને તમે તો ચાર ના ભાગે પરથી બધી અલગ અલગ કરી નાખો તો કોઈ નરે નહીં કરી નાખીએ પણ જે અમારે હાલ વાયુ હોય નું ઝાડ કાપી નાખે તો સારું ઝાડ કપાવવા માટે હવે સમાધાન આટલું કરાવો ઝાડ સોયલા લીધે થતું નહીં આ એંડા મેંડા ચાર તો કપાઈ નાખો એમાં આરે કે હું આર્યું ના કાપું અને આ આર્યું અડું હેડ અપાવું અમારે કે આપણે તો માર ઝાડમાં છો ના નાખવા તો બોલી આપણે પાડી. એટલે ઝાડમાં પણ એ લોકો કટિંગ વાળા આવે ને એને કાપીએ ને એ તો અમે કીધું કે તમે તાર તમામે નાખો. એ છો ના પાડી. ઈને ભજવાર તો થાય જ નહીં ને એના નહીં ઈને તો ઈંડા હજુ આવવાના જ છે. મારા 1000-50,000 ની બાત જ જાય. કામ કરો પણ સરપંચ મારી વાત સાંભળો આપણે ઝાડ ના કપાય અને ખાલી ઉપરનો ફાલ ફાલ નેચો ઉતરાઈ દે ના ચાલ અરે કોમ કરો આટલી બધી ફાળ ઉતરાય દે બરાબર અને પછી આપણે હરખા ભાગે જમીન વેચાઈ દઈએ અને કોઈ ઝાડ કાપવા એને કાપી નાખશું જેને રાખવા એ રાખો બરાબર હા એ બરાબર બરાબર એટલે નહીં ગમતું યાર હું તો મારી જમીન વેચાણ, મારી જમીન ના કોઈ મોર ઝાડ મારી માની છોકન જો એક ને તે હવે એક તો સરપંચ હું ભાજી નાખી એકાદાનું હો. તારા હું એટલું બધું પેલું અમાર ખેતરમાં જે સોયલો ના જો અમાર ચોકન બેહવાનું પછી એ તો એક લેબલ રાખો તો આટલું બધું જ આપીને અમાર ખેતરમાં એક જ લેબડું હોય ને ચો બહુ હોય. છોકરો બે જણા બે બચ્ચી બે શેડા ચાર્યું લઈને ફરવાનું તારતો હું લેવા સોયલો તો જોવો જ ને. અમારે નહીં જોયેલો નડતો હોય મજૂરિયા ચોકન બેહારવાના હતા આપના. મજૂર તો આવશે જ, મજૂર બે છે તારું ઘર નવરું બેહારજી. પણ ઈ ખેતરમાં હારું રેવા ઘરે ના લવાય બધા. બોલે ચા પોણવે કરાવવાનો ખેડૂત ને સોલો ના સરકો ના તમને નડે લે? બધી નડા ના તમને નડા?
એક ફોન કરો તો તમે પોણી Delicate. કરતો હોય ઈ કેમ સોય આ લાગે? જોડે રે બધો ફાળ ભરાઈ નાખો એ બંધ કર લે આ જોડે રે બધો ફાળ ભરાઈ નાખો અને સીઝન પતો એટલે બધા જમીન હરકે ભાગે વેકી મારો બરાબર હા. એ બરાબર ચાલે એટલે જીને સોયલો નડતો હોય કે ના નડતો હોય એ જીના ભાગમાં આવતું એ રાખ જે જા રાખો એ રાખો ના રાખો એને કોઈ ને બધા હરકે ભાગે ચાર ચાર ભાગ પાડ નાખો બસ તો હવે અને કોમ કઈ ઉનાળો આવે એટલે તમારી મરજી પ્રમાણે ચાર કપાઈ નાખો હો જીને કપાઈ નાખો આ સીઝન પતે એટલે એવું કરો એ તો ખાલ કઢાઈ નાખશું આટલો વાબો ના પડાતા પાહા એ તો ના તો હબો એ હબો કપાઈ ગયા પણ તારા પાડવો તો ને કોને જાર પેલી થઈ જાય વાબો ના પડાય સરપંચ એક મારી વાળો ઓબામાં અમારા બહુ ડખા થાય ચાર ભાઈ એક નો એક છોકરો કાયમ બે જણા એમાં વાનો ગોડવાનો કાયમ અમારા છોકરાને મારો જો કાયમ ઊંટિયા. બાકવા થાય અરે એ લોબડા મારો છોકરો તો ખબર હે બધાને કે 50% હા સાચી વાત કે ખોટી વાત 50% હા મારો છોકરા સાચી વાત એટલે મને આ ખાતું નહીં પણ બધાને હેરાન જ કરે ને ગામમાં યાર, નહીં બધા કરતો? કરો ગામમાં તો એનો હોય એવો તો શું કરવાનું એને? તો પછી તમારે સમજાવો પડે, તમારે સંભાળ રાખવી પડે ને પછી સંભાળ. કામ એના વડે ડખા કરે પછી હારા ના લાગીએ આપણે ઘરમ ઘરમ પછી ડખા કરીએ છે પણ હારા લાગીએ આપણે પણ તાર વાત છોકરાને સાચી, વાત સમજાવવા સાચી. દે, જફા ઓછી કરે એના હંગાત. અમારા છોકરાને પણ તારો છોકરો હોમે ને કાયમ મારવા આવે તો નહીં મોકલવાનું એના જોડે, અમારે હ બંધે રહે. હવે એ જે અલગથી રમતા એક તો હશે પણ 50% બરાબર નહીં, માથાનું ઠોચી દે ને કોક થઈ જાય તો આના ઉપર ચડી બેહવા આવે પછી. એટલે સાહેબ અમારા છોકરા હમણાં છોકરા બધા ભેગા રમતા હોય ને એનો છોકરો તોડીને એમને જઈને કાયમ મારવા જાય અમારે એમાં અમે શું કરીએ સમજાય જાય હું મારા ભાઈ છોકરાને. રાખી દઈએ અમે સમજાય. આખો છોકરાને તમારે પણ તમારા બોધીને છોકરો ના રખાય ને, બોધીને રખાતા હશે છોકરા સરપંચ, તમે જ જાણો. હરખું સમજાઈ રાખવું પડે હા થોડી વાર રાખવી પડે તો સમજાય છે. કાલ ગામમાં આગળ મારા ગભા પર બેસી ગયેલો એમ તો રાખતા નહીં છોકરાનું આજે તો હું મારા છોકરાને શીખવા સમજાઈ દે, બરાબર? તમારા છોકરા ગમે તે કઈ સમજાય આ ઊંધિયું મારા વખોમ બહુ કરે. આજો એટલે આજો આજો બેહી જા, બેહી જા. બેહી જા, એક બાજુ. ઊંધિયું. ગામના કોઈ બોલતા નહીં કાળી કાબેલ જેવું કરીને આવ્યો, કાળી કાબેલ જેવું માથા. તું બંધા. થાય મારો વખોણ કરો વખોમ નહીં કરતા તારા આ બધા હમણાં હવે ખબર પડે, સારું લાગે થોડું. આ લાકડી લઈને આવું પાડ દઉં એટલે મેલે ને બૈરા મેલે હમણાં હોય ભરાય. સીધો એને તું એક જ જગ્યા. ગામમાં કોઈ બોલતા નહીં તમારા કાયદેસર મોટો વિરોધ થાય ગામમાં વાત સાચી પણ ના ના તમારી વાત સાચી સર ગાડી છેલ્લા ખંડમાં પૂરતી જ હતી. હા આ વખત એને કીધું હોય એક દવાખાને કીધું એપ્રુવમેન્ટ લીધેલી એને લઈ જવો દવાખાને લઈ યાર, આ જાય દવા ગવડાવો મગજની ચપ પાકલખાના મીડિયા ખાવાનું ચોક એવું તારે છે. તું તને તો વખરાતું ય નહીં પાગલ હા પાગલ તું બંધા એનો રસ્તો લાવી. પેલાનું સમાધાન થયું હોય મારું હું યાર નાઈટ હું જાગરો પાણી આ તો વધુ નહીં થતું. તો હવે આપણે આટલી સીઝન જવા દો પછી ભાગલા પા નાખો પણ તમે ઊંધિયાને કહેતા જોજો, દોઢું ના બોલે. એક આરે ને એક આરે અમે બે દોઢા હેડ. અમારે આ આ સીધો અમાર ભાઈ. તું એટલે નેનો આવતો સમજી લે ને ભૂલી હવે પણ મારા જાન ના બગડે નેના મુઢે બહુ ચપ ચપ કરી એ કીધું તમારા શેરમાં પાડ દે તમે હા, સમજાઈ દો લોબડા. આ બેન સમજાવો તમે એ અમે ત્યાં ઈ રે ભાગવા અમે એવું કહીએ એમના છોકરા અમે સમજાવીએ તો એમને ડાયરેક્ટ ઈ કે તમે અમારા છોકરાને મારો હો તમે યાર હવે તમે મોટા હો તમને બહુ કહેવા ના હોય મારે પણ ના પાડે પણ એ ડાયરેક્ટ અભી એમના છોકરા અમારા છોકરા કાયમ કાયમ મારવા આવો અમે અમે એમના છોકરા ખાલી સમજાવે તો એ રહે આપણે કીધું જ ખરું, સમજાવશે હવે. આ પણ હવે કીધું ને સમજાઈ દે. તું એને ખોગો ના કાઢી પ્રેમથી સમજાઈ તો સમજતા નહીં, શું કરવાનું તારે? સમજી જજો કીધું. ભાઈ જો એ તારું અભરવાન થાય બધું, તારે બંધ રહેવાનું હોય. તારે બધું ચપટ ચપટ નહીં કરવાનું કોઈ. આજથી નવું ના મૂંઢિયો તું બંધ થાય લે. આપે રે પછી એને ખબર પડે ના પણ હવે એને મોન લઈ જવાનું દવાખાને. કાલ જ કીધું 15 જ જઈએ અમે દવાખાને. એટલે એ ગમે થઈ તે જશે. કોઈ રસ્તો કરો અને હવે કાયમ બાપા કાયમ નહીં. સારું ના લાગે બરોબર આપણે એક જ મારી વાત સાંભળો. આ અઠવાડિયે ને અઠવાડિયે હારું ના લાગે હું કેમ કહું. પણ હું સરપંચ તમને એવું કહું, સમજાવો ને તો આ બેને સમજાવતો જો. અમારે આ ભાઈ સીધો, આ ભાઈને કોઈ જફા નહીં. આ લંબુવાટા નહીં નાતા એવું હારે આ લંબુ હતા નહીં નાતા. તો હાલે નહીં સરપંચ એને પાડો હોય લેવો બરોબર તો હું બહાર ઝાડ વાડી લઉં પછી એને લેવું પાડો ઝાડ પાડવાની વાત જ નહીં ના. એ તો ઉતરાઈ દેવું ડાળા, કીધું જ કરું તો સરપંચ. ઉતરાઈ દેજો હું એટલા વાડી લઉં પછી ઉતારજો હા હા બરાબર તો આવું કર્યું, બે ચારા વટાઈ દેજે. બે ચારા વટાઈ દેજે તું તારા. તમને નડે તમે આવજો વટાવા અને આ એડુહાના ફાલ થોડા ઉતરાઈ દેજે. એક કામ કરજો તમારે અમે ઉલા ઉતારી એને ના, એ આપણે એક ભાડો અમને આપો અમે અહીં વધારીએ ફૂલે અમારા ગાવડું નહીં મારા ગાવડા માટે રાખવાની તો. એટલે તમે વધારે કીધું એટલે કીધું આ તો મેં વાત કરી તમે ના 1.5 લાખ રૂપિયાની ગાળ આવ્યો સ્પેશિયલ ચાર એના માટે વાઈ કેટલી જોવો? 30,000 એ 30,000 નો બકરો આવી ગાયના ના ખાય, ના જાતે હોય. વટાઈ ખાય. આપણે કોઈ આ નહીં જપાઈ એનો કોઈ સમજાવા બે ના હું કહું તો હવે તમે બધું બંધ કરો અને આટલી સીઝન જવા દે પછી પાર નાખી અમારા મોરસા ડેલિકેટ રાતો ઉજાગરો અને મારા હજુ ગામમાં મીટિંગમાં જવાનું કશું વાંધો નહીં. બરાબર આ તમે જે ડેલિકેટ ભાગતા નહીં હો એટલે છોકરો તો કોક કરજો પા હા, એ છોકરાનું કાલ લઈ જાય દવાખાને. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પાર્ટ 2 માટે આવશે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા પાર્ટ 2 જો તો તમે કોમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી.